પારડીમાં કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ગણેશ ચતુર્થીના પર્વે શ્રીજીની પ્રતિમાની ખરીદીમાં 80 થી 90% ગ્રાહકોનું બુકિંગ। ગણેશ ચતુર્થીનો તહેવારના 10-12 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે જાહેરનામા દ્વારા મૂર્તિની ઊંચાઈ બેઠક સહિત 4 ફૂટથી વધુ ન હોય તે રીતે આયોજન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા સૂચના કરાઈ હતી। ત્યારે પારડીમાં મૂર્તિકાર રાણા પરિવાર છેલ્લા 80 વર્ષથી પડદાદાના સમયથી ગણપતિજી તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે હાલ સચિન અને કિરીટ રાણા સંકળાયેલા છે। ગ્રાહકોને ફોટાના હિસાબે મૂર્તિઓ તૈયાર કરી આપવામાં આવે છે। મૂર્તિકાર સચિન રાણાએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ ગણપતિજીની 4 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે અને 80 થી 90% બુકિંગ થઈ ચૂક્યું છે। તેમજ શ્રીજીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવવામાં આવી છે। ખાસ કરીને મુગટવાળા શ્રીજીની મૂર્તિની માંગ ભક્તોમાં વધી છે। તેમજ વાપી મોરાઈથી આવેલ ગ્રાહકે જણાવ્યું હતું કે દર વર્ષે અમે રાણા આર્ટ પાસેથી જ પ્યોર માટીની મૂર્તિ લઈ જઈએ છીએ અને અમે વોટ્સએપ પર શ્રીજીનો ફોટો સચિન રાણાને મોકલી આપતા તેઓ ફોટા મુજબ મૂર્તિ તૈયાર કરી આપે છે। ત્યારે આ વર્ષે ભક્તોમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોરોના બાદ વેપારી અને ભક્તોમાં ઉત્સાહ દેખાતા ગ્રાહકી જોવા મળી રહી છે। અહીં સુરતથી મુંબઈ સુધીના ભક્તો રાણા આર્ટ પાસેથી મૂર્તિ ખરીદવા આવતા હોય છે। આ વર્ષે તો પહેલો હું ગોડ ને બીજું કે સરકારશ્રીનો જે ગાઈડલાઇન્સના મુજબે જે લોકોએ પરમિશન આપીને એમનો ખૂબ ખૂબ આભાર માનું કે જે અમારી રોજીરોટીમાં કહીને એકદમ બરકત વધી ગઈ ને એકદમ ઉલ્લાસ જો વધી ગયો। કામ કરવાની પણ સ્ફૂર્તિ જાગી ગઈ ને ફરીથી પાછું એકદમ જોશ ઉલ્લાસથી ને કસ્ટમરની પણ ફરમાઈશને એમ તેમ જોઈને ખુશ થઈ ગયા। વખતે 4 ફૂટની મૂર્તિનું જે અમે ટાર્ગેટ રાખેલો હતો તે હિસાબે મુજબ અમારું બધું ફિનિશિંગ કામ એમ કેમ કમ્પ્લીટ છે ને 80-90% લગભગ બુકિંગ થઈ ગયું છે મારું। મંડળોને મેં આ જ રીતના અપીલ કરું કે હંમેશા આવો ને ગણપતિને લેવા માટે તો તમે શાંતિથી આવો, 2 વ્યક્તિ અંદર આવો, મૂર્તિ ચેક કરવાની, પેમેન્ટ ચૂકવીને પછી એમને ડિલિવરી ડાયરેક્ટ ટેમ્પા સુધી અમે અમારા માણસ છે ટેમ્પા સુધી મૂકી જશે એમને। મંડળોને અપીલ એ જ કરું છું આ વખતે કે દર વર્ષે જે લોકોમાં એક આ પીઓપીનું જે ચાહક હતી જે એમને બેસાડવાની મોટી મોટી મૂર્તિનું એમનો તે હતું ને હવે એમનું આખું માટી પર જ આવી ગયા લોકો પણ ને એ લોકોને પણ કહેવા લાગ્યા છે કસ્ટમર કે હવે પછીની મૂર્તિ અમે 4 ફૂટ જેટલી ઇનાફ અમને બહુ થઈ ગયું માટીની ને સારું લાગશે અમને કે વિસર્જન પણ થઈ જાય અને માટી પર આ વખતે કસ્ટમર ઘણા આવી ગયા છે માટી પર જ। માંગમાં વસ્ત્ર જે ક્લોથવાળા અમને બહુ ચાલે છે કે જે ગણપતિના ઓરિજિનલ કાપડના કપડાં છે, ફેટા છે એ હવે બહુ નવું લુક ઓઢવા લાગ્યું છે ને અમારી ફરમાઈશ કસ્ટમરની જે તે ફરમાઈશના હિસાબે જે કહીને એવું અમે બનાવી આપીએ। કોઈ પણ વસ્તુ જે ફોટો લાવ્યો કોઈ પણ કહીને કસ્ટમરની ચોઈસનું અમે બનાવીએ છીએ। આ મૂર્તિ બનાવવા મારા એક મોટા ભાઈ છે કિરીટભાઈ, એક મારા બાબો પણ હમણાંથી જ ટ્રેનિંગમાં ચાલુ છે ને અમારું ફેમિલી આ પરિવારમાં પહેલેથી સંકળાયેલું છે અને અમારા જે કારીગર છે 10 કારીગર એમનો પણ સાથ છે અમારી સાથે। અમે મોરાઈથી આવ્યા છે, વાપી મોરાઈ ડુંગરફળિયા શ્રી ગણેશ મિત્ર મંડળ। અમે વર્ષોથી આ સચિનભાઈ પાસે મૂર્તિ લઈએ છીએ અહીંથી ને એમની પ્યોર માટીની મૂર્તિ આવે છે, એમાં કોઈ ફરક હોતો નથી। સારામાં સારી મૂર્તિ અમને અમે ઘણી જગ્યાએ તપાસ કરી જોયું પણ બજેટ થોડું આમ તેમ લાગે। સારામાં સારી મૂર્તિ, સારામાં સારું બજેટ, ઓછા પૈસામાં સચિનભાઈ દ્વારા અમને મૂર્તિ મળે છે અને વ્યવસ્થિત મળે છે। અમે અહીંયા બહુ આજથી નહીં બહુ ઘણા વર્ષોથી અમે અહીંયાથી મૂર્તિ લઈએ છીએ। અમારો માંગ છે અમે જે રીતે ફોટો આપીએ અમને સચિનભાઈને ફોટો વોટ્સએપ દ્વારા કરી દઈએ તો સચિનભાઈ જેવો ફોટો મોકલે એવી અમને મૂર્તિ બનાવી આપે છે। કામગીરી તો એ લોકોની બહુ જ મસ્ત છે, અમને બધી રીતે કામગીરી પસંદ છે એ લોકોની ને એમના માણસો બોલવા ચાલવાનો સ્વભાવ લોકોનો બધી રીતે સારો છે એ લોકોનો। ના અમને પ્યોર માટીની મૂર્તિ મળે છે ને અમને આજુબાજુના ગામ લોકો પણ અમને પૂછે છે કે ભાઈ તમે ક્યાંથી મૂર્તિ લાવ્યા તો અમે એ લોકોને કહીએ છીએ કે ભાઈ અમે સચિનભાઈ પાસેથી લીધી પારડીથી।